Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરીવાર જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે, નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ. આભાર માનતા માનતા પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ. સાંજના સમયમાં આ સુંદર આપણને તક મળી છે અને આપણી પાસે જીવતા ઈશ્વરનું સુંદર વચન છે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરતા કરતા આગળ વધીએ. ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ. જો કઈ ભલું થયું નથી તો પણ ચિંતા ના કરીએ, કેમ કે એમાં પણ આપણા પ્રભુનું આયોજન છે. કોઈ પણ બાબત જે આપણી માટે બને છે એ આપણા ઈશ્વર તરફથી છે અને એમાં તેમની કૃપા પણ છે અને એમાં તેમનું આયોજન પણ છે. જો કદાચ એમની ઈચ્છા છે કે આપણે થોડા સમય એવા દુઃખમાં થઈને પસાર કરીએ તો આપણે પ્રભુની ઈચ્છાને પૂરી કરીએ. આપણે એવા સમયમાં પણ બનેલા રહીએ. ગભરાઈએ નહીં, હતાશ ન થઈએ. એમના બાળકોને દુઃખી જોઈ શકતા નથી. એ નાઈન નામના શહેર આગળ આપણે જોઈએ છે કે વિધવા સ્ત્રીનો એકનો એક દીકરો મરી ગયો હતો. હૈયા ફાટ રુદન થતું હતું અને પ્રભુ એ ઠાઠડીને ઊભી રાખે છે અને જુવાનને કહે છે, હે જુવાન ઉઠ. એ જીવતો કરે છે. પિતાએ આપણા પર એટલું બધું પ્રેમ કર્યો, આપણો નાશ ન થાય. યોહાન 3:16. તમારા ને મારા માટે તેમનો વહાલો દીકરો વધસ્તંભ પર કચડી નાખ્યો. શું એ પ્રેમાળ પ્રભુ આપણને દુઃખમાં વધારે વાર જોઈ શકશે? નહીં જોઈ શકે. હાલેલુયા. પ્રભુ શું કહે છે કે જો તમે જગતના માતા પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, સારું કરી શકો છો, ભલું કરી શકો છો, તો જે આપણા આકાશમાંના પિતાજી આપણું કેટલું બધું ભલું કરશે. જેમણે તમારાના મારા જીવને માટે, નાશ ના પામે માટે તેમનો વાલો દીકરો આપ્યો અને વાલા દીકરાએ પોતાનો જીવ આપ્યો અને આપણે માટે અનંત જીવનનો દ્વાર ઉગાડ્યું. તેના લોહીમાં આપણા પાપોની માફી આપી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. મુશ્કેલીઓ છે તો એમાં પણ હિંમત રાખીએ. પ્રભુ છે, બચાવનાર છે, છોડાવનાર છે, સ્થિર કરનાર છે, બેઠા કરનાર છે, ઊભા કરનાર છે, પડવા નહીં દેનાર તેવો આપણા પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થોડું છે એ ખૂટવા નહીં દે. હાલેલુયા. અને જે છે એ વધી પડશે નહીં. ગભરાઈએ નહીં. કદાચ તમારા ઘરની પરિસ્થિતિ જોઈને તમે બીતા હોવ, ગભરાતા હોવ, તમારા કિચન તરફ તમારી દ્રષ્ટિ પડતી હોય, બાળકો તરફ તમારી દ્રષ્ટિ હોય, આગળના આયોજન માટે તમારી દ્રષ્ટિ પડતી હોય, આગળની જરૂરિયાત માટે તમારી દ્રષ્ટિ પડતી હોય, જે સામે તમારી પાસે ખર્ચ ઊભા છે એને માટે તમે દુઃખી થતા હો, તો ગભરાશો નહીં. એ ખર્ચ તરફ નહીં, એ ખર્ચમાં અથવા એ ખર્ચ તરફ જોઈને આપણે દુઃખી થઈશું, હતાશ થઈશું, નિરાશ થઈશું, ગભરાઈ જઈશું, ચિંતામાં આવી જઈશું. પણ આપણી દ્રષ્ટિ આપણા ઉદ્ધારક તારનાર તરફ રાખીએ કે જે માર્ગ આપનાર છે, રસ્તો આપનાર છે, જેમને કશું જ અશક્ય નથી. હાલેલુયા. જેઓની પાસે
આપણે માટે અત્યારે હમણાં પણ સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. જે પ્રભુ આપણી આંખના આંસુઓને લૂછી નાખે છે, જે પ્રભુ આપણા આંસુઓને આનંદમાં બદલી શકે છે, એ પ્રભુ આપણી સાથે છે. જે પ્રભુ આપણા શોકને આનંદમાં બદલી શકે છે, દિલાસો આપી શકે છે, એવા પ્રભુ આપણી સાથે છે. ગભરાઈએ નહીં, બીએ નહીં, અને જેમ અત્યાર સુધી વિશ્વાસ કર્યો છે તેમ વિશ્વાસ કરીએ. હમણાં થોડા દિવસ પહેલા જ ગીતશાસ્ત્રો 140:12 પ્રમાણે કહ્યું હતું, ગરીબનો હક જાળવશે તે યહોવા તો દુઃખીની દાદ સાંભળશે. હાલેલુયા. આપણી ફરિયાદ, આપણી પ્રાર્થના, આપણી વિનંતી સાંભળવામાં આવશે, પણ આપણે તેમના રાજ્યને શોધીએ, તેમના માર્ગોને શોધીએ, તેમની આજ્ઞા પ્રમાણે ચાલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ આપણા પ્રભુ બધું સારું અને સર્વશ્રેષ્ઠ કરશે. આપણી કલ્પના બહારનું આપણા જીવનમાં આપણે આપણું ભલું થયેલું જોઈ શકીશું. પ્રથમ એમને રાખીએ, આપણું જીવન એમને સોંપી દઈએ, આપણી ભૂલોને માટે, આપણા ગુનાઓને માટે પસ્તાવો કરીએ. જે ભૂલો થઈ ગઈ છે એના માટે પ્રભુની આગળ નમી જઈએ. હાલેલુયા. આપણા આત્માનો બચાવ થાય એ બહુ જરૂરી છે. આપણે જગતમાં બધું સફળતાપૂર્વક મેળવી લઈએ, પણ આપણે પ્રભુથી દૂર હોઈએ, આપણા પાપોનો આપણે પસ્તાવો ન કર્યો હોય, આપણે તારણ ના પામેલા હોય, તો એનો પછી કોઈ મતલબ નથી. જગતની બાબતો જગતના અસ્તિત્વ સુધી, અથવા તમારા ને મારા ને મારા ને તમારા જીવન સુધી સીમિત છે. પણ જે રાજ્યમાં આપણે પ્રવેશ કરવાનું છે, જે આપણા વાલા પ્રભુની સાથે આપણે જીવન જીવવાનું છે, એનાથી મોટું જીવન કશું જ નથી. ત્યાં ભેગું કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં ભૂખ નથી, તરસ નથી, ત્યાં રુદન નથી, ત્યાં શોક નથી. હાલેલુયા. એવા પ્રભુની પાસે આપણે જવાનું છે, આપણે બધાએ જવાનું છે. હજી થોડી વાર જાણે આપણે પૃથ્વી પર છે ત્યારે આપણી દ્રષ્ટિ પ્રભુ તરફ રાખીએ, આપણું લક્ષ્ય પ્રભુની પાસે જવામાં રાખીએ. હાલેલુયા. અને ખચિત હું તમને કહું છું, જો વિશ્વાસ કરીશું તો જેમ લાજરસની બહેનને કહ્યું એમ આપણે માટે પણ થયા વગર રહેશે નહીં. જેમ લાજરસની બહેનને કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો તું વિશ્વાસ કરશે, કન્ડિશન છે. જો તમે મારામાં રહો, કન્ડિશન છે, અને મારા વચન તમારામાં રહે, કન્ડિશન છે, તો જે કઈ તમે ચાહો તે માંગો એટલે તમને આપવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો આનંદ સાથે આગળ વધીએ અને વિશ્વાસ કરીએ કે દેવે બધું સારું અને સર્વશ્રેષ્ઠ આપણા માટે કર્યું છે, રાખી મૂક્યું છે અને થવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમે અમને આ સુંદર દિવસ આપ્યો, બપોરની વેળા દેખાડી પ્રભુ, અને પ્રભુ ફરીવાર આ સાંજની પળોમાં તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે અમને બધાને તેડી લાવ્યા છો. પ્રભુ,
જેમ દિવસે તમે અમારી સાથે હતા, હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો. પ્રભુ, અમારી ચિંતા દૂર કરજો. પ્રભુ, અમારું દુઃખ દૂર કરજો. અને પ્રભુ, હાલના સમયમાં જે વાનાની અમને અગત્યતા છે, એ સર્વ વાના પણ પ્રભુ તમે પૂરા પાડજો. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો. પ્રભુ, તમારી હજુરીનો નવો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. ને પ્રભુ, જે ભૂલો, જે પાપો, જે ગુનાઓ થઈ ગયા છે પ્રભુ, એને તમે માફ કરો પ્રભુ. હા પ્રભુ બાપ, જે ગુનાઓ, જે ભૂલો થઈ ગયા છે તેને તમે માફ કરો પ્રભુ. અત્યારે જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને માટે જેઓ જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ, જુદા જુદા કારણોસર પ્રભુ. અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. બહુ ખરાબ કારણો છે પ્રભુ, ગંદા કારણો છે પ્રભુ, અને પ્રભુ અમંગળ કારણો છે પ્રભુ. એ સર્વ બાબતોમાંથી તમારા બાળકોને પાછા લાવો, કેમ કે તમે વધસ્તંભ પર તમારું પવિત્ર લોહી તેઓને માટે વહેવડાયું છે પ્રભુ. અને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમારા લોહીમાં પ્રભુ તમે તેઓને શુદ્ધ કરો, તમારા સેવક સેવકોની પ્રાર્થના દ્વારા તેમને પાછા લાવો અને તેમનો નાશ ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માંદા છે, ના તંદુરસ્ત છે, દવાખાનામાં છે, હોસ્પિટલના ખાટલા પર છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ, પ્રભુ સર્વ માટે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા એવા રોગ છે પ્રભુ જે તમારા બાળકોના શરીરમાં અત્યારે દેખાયા છે, રિપોર્ટ દ્વારા માલુમ પડ્યા છે, ડોક્ટરોએ જાહેર કર્યા છે, ડાયોગ્નાઇઝ કર્યા છે. ત્યારે પ્રભુ એ સગળા રોગોમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. જીવલેણ રોગોમાંથી પણ સાજા કરો પ્રભુ, અકસ્માતમાંથી બચાવી લો, ઓપરેશનમાંથી પ્રભુ સાજા કરો પ્રભુ પિતા. અને પ્રભુ દરેક પ્રકારના તાવમાંથી પણ પ્રભુ તમે તેમને સાજા કરજો. ઉંમરના લીધે જે કંઈ તેમના શરીરોમાં તકલીફ હોય, રોગ હોય, બીમારી હોય, એમાંથી પણ તમે તેમને સાજા કરજો. તેમના તમામ અવયવો કામ કરે, બગડેલા અંગો સાજા થાય પ્રભુ. તેમને સારી દ્રષ્ટિ મળે, કાનેથી સંભળાય, ખોરાક ખાઈ શકાય, પાણી પી શકાય, પ્રવાહી પી શકાય, ઉઠી શકે, બેસી શકે, દોડી શકે, ચાલી શકે, અને તમારું આપેલું જીવન જે આશીર્વાદિત જીવન છે એમાં તેઓ રોજ આનંદ કરી શકે, તંદુરસ્તપણે એવું થવા દેજો પ્રભુ. તૂટેલા ઘરોને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેઓને લગ્નનો આશીર્વાદ આપજો. જેઓના લગ્ન થયેલા છે પ્રભુ, તેઓને પ્રભુ તમે બાળક ધનનો આશીર્વાદ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજે પણ પ્રભુ અમારી પ્રાર્થના દ્વારા, અમારા વચનો મૂકવા દ્વારા, ફેસબુક, વોટ્સઅપ અને યુટ્યુબ દ્વારા ઘણા બધા લોકો સુધી તમારું વચન પહોંચે, તેઓ તમારો સ્વીકાર કરે પ્રભુ. એમ પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા કામ થાય પ્રભુ પિતા, અમારી ટીમ દ્વારા કામ થાય, જુદા જુદા ગ્રુપો દ્વારા કામ થાય, જુદા જુદા સેવક સેવિકાઓની તેમની સેવાઓ દ્વારા કામ થાય, જુદી જુદી મિનિસ્ટ્રીઓ દ્વારા કામ થાય. અને પ્રભુ શેતાની હાથમાંથી ઘણા બધા બંધનો, શેતાની સત્તામાંથી ઘણા બધા આત્માઓને છોડાઈ લેવામાં આવે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકો પર મૂકવામાં આવેલા તુમ્મતો, એલિગેશન્સ પ્રભુ, આરોપો પ્રભુ, ખોટા આરોપો પ્રભુ, કોર્ટ કેસ, એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ.
વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. માનસિક રોગીઓ, વિકલાંગો અને મન બુદ્ધિના લોકોને પણ તમે સાજાપણું પ્રભુ આપજો. પ્રભુ, અમારા સતાવનારા માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અને જે ખોટી વાતો વહેવામાં મૂકવામાં આવી છે પ્રભુ, એને પણ પ્રભુ તમે ખાલી જ કરો, અને એ દ્વારા મિનિસ્ટ્રીને પ્રભુ આશીર્વાદ મળે, અને પ્રભુ રોજે રોજ મિનિસ્ટ્રી આગળ વધે, વૃદ્ધિ પામે, અને પ્રભુ ઘણા આત્માઓ જીતે, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ પણ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દરેકને મુસાફરીમાંથી સલામત લાવજો. રાત્રિ દરમિયાન મીઠી નિંદ્રા આપજો. અમારા થાકેલા શરીરોને પ્રભુ તમે આરામ આપજો, અને ફરી એકવાર સવારના સમયે તમારું પવિત્ર રોડનું નામ લેવા માટે તમે અમને તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.